ભરૂચની જૂની વાડી વિસ્તારમાં 2 દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતો સળગાવી હત્યાના પ્રયાસના ચકચારી ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તથા ભરૂચ બી ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। 2 દિવસ પૂર્વે ભરૂચની જૂની વાડી વસંત મિલની ચાલમાં રહેતો કિશન વસાવા ઘરે સૂતો હતો। તે વખતે અજાણ્યો માણસ ઘરના પાછળના ભાગેથી ધસી આવી મારી નાખવાના ઈરાદે શરીર ઉપર પેટ્રોલ છાંટી આગ લગાવી ભાગી ગયેલ। આ બનાવ સંદર્ભે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન હત્યાની કોશિશની સંલગ્ન કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। આ બનાવની ગંભીરતા સમજી ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ નાયબ પોલીસ અધિક્ષક સી.કે. પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને ગુનો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। જે અનુસંધાને પોલીસ એલસીબી પીઆઈ એમપી વાડા તથા બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ફુલતરિયાએ પોતપોતાની ટીમો સાથે તાત્કાલિક ગુનાવાળી જગ્યાને વિઝિટ કરી માહિતી મેળવી ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીનું પગેરું મેળવવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા। આ દરમિયાન એલસીબી તથા બી ડિવિઝન પોલીસને સંયુક્ત રીતે હકીકત મળેલ કે જૂનીવાડી વસંત મિલની ચાલમાં કિશનને પેટ્રોલ છાંટી જીવતો સળગાવનાર આરોપી ભરૂચ નેશનલ હાઈવે ઉપર છે। જેના આધારે તાત્કાલિક ટીમો રવાના કરી ટીમ દ્વારા આરોપી દિલીપ રમેશભાઈ ઉર્ફે રામજીભાઈ સોલંકી રહેવાસી રાજપાર્ક ગુલાબનગર જામનગરને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરતા આરોપીએ કેફિયત આપેલ કે પોતે લગ્ન માટે છોકરી જોવા અગાઉ ભરૂચ આવેલ ત્યારે આ મકાન જોયેલું હતું। ત્યારબાદ રૂપિયા આપી લગ્ન કરેલ પરંતુ આરોપીની પત્ની તેને છોડીને જતી રહેલ હતી। જે બાદ આરોપીએ રૂપિયા પરત માંગતા છોકરીવાળા રૂપિયા પરત આપતા ન હતા જેથી ઉશ્કેરાઈ જઈ છોકરી પક્ષવાળાને મારી નાખવાનું મન બનાવી પૂરતી તૈયારી સાથે આવી દરવાજો ખોલનાર કિશન ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દઈ આ ગુનાને અંજામ આપ્યો હતો। જે બાદ રિક્ષા અને ઇકોમાં ભાગી ગયેલ આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે। એ ભરૂચ આવેલો તે વખતે આ ભોગ બનનાર જે કિશન છે એના ઘરે આ મહિલાઓ એને લઈ ગયેલી। એટલે આ શીલા કે જેને આ આરોપીના લગ્ન કંચન સાથે કરાવ્યા હતા એ શીલાનું મકાન અને કંચનનું મકાન આ ભોગ બનનાર કિશન જે છે એ મકાનમાં જ રહે છે એમ માનીને અને આ લોકોને ઘરના કોઈ પણ સભ્યને કે જે આ છોકરી પક્ષનો કોઈ પણ સભ્ય જે મળે તો એને મારી નાખવો છે એવો પ્લાન બનાવીને એ આવેલો હતો। અને એને પેટ્રોલ જે છે એ નવસારી એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુનાઓ પણ દાખલ થયેલા છે ભૂતકાળમાં। તો પ્રોહિબિશનના ગુનાની મુદતના કામે આ આરોપી છે એ નવસારી ગયેલો હતો અને નવસારીથી પરત ફરતા એને પ્લાન બનાવેલો કે આજે આ મારી સાથે આ લોકોએ જે છેતરપિંડી કરી છે મને લગ્નની લાલચ આપીને યુવતી બતાવીને મારી પાસેથી 1,65,000 રૂપિયા લઈ લીધા છે તો એના ઘરના કોઈ પણ સભ્ય મળે તો એના ઉપર મારે આ રીતે મારે બદલો લેવા માટે કોઈ મળે એને જીવતા સળગાવી નાખવા છે એવું મનોમન નક્કી કરેલું। તો સૌપ્રથમ એને નવસારીના બજારમાં જઈને એસિડ છાંટવા માટેનો પ્લાન બનાવેલો તો એસિડ લીધેલું। એને એસિડ જે દુકાનેથી લીધું એ એસિડનો એને પોતાના ઉપર એને અજમાવેલું અને ટેસ્ટ કરેલો તો એને એસિડમાં પ્રબળતા નહીં જણાવેલી એટલે કે એસિડ શરીરને બાળતું હોય એવું નહીં લાગતા એને પછી પેટ્રોલ છાંટીને સળગાવી નાખવાનો પ્લાન કર્યો। તો એને નવસારીથી પેટ્રોલ એક બોટલમાં ખરીદ્યું અને એ પેટ્રોલ છાંટવા માટે સરળતા રહે એના માટે એક સ્ટીલનો ડબ્બો પણ નવસારીથી ખરીદ્યો। ત્યારબાદ એ પોતે ટ્રેનમાં આવ્યો પેટ્રોલની બોટલમાંથી એને સ્ટીલના ડબ્બામાં પેટ્રોલ કન્વર્ટ કર્યું અને પોતાના મોઢે માસ્ક બાંધીને આ ભોગ બનનાર છે એના ઘરે ગયેલો। ભોગ બનનાર ઘરમાં સૂતો હતો અને દરવાજો ઘરનો બંધ હતો તો આરોપીએ ઘરનો દરવાજો ખટખટાવ્યો અને જેવો ભોગ બનનાર કિશન વસાવાએ દરવાજો ખોલ્યો કંઈ પણ પૂછ્યા વગર એના ઉપર દબાવવાનું પેટ્રોલ છાંટી દીધું અને એને સળગાવીને માસ્ક મોઢે એમના એમ રાખીને એ ભાગી ગયેલો। આ રીતની હકીકત આરોપીએ તપાસ દરમિયાન જણાવેલી છે। તો આ કામે આરોપીની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ધરપકડ કરવામાં આવેલી છે। વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે। વધુ પુરાવા માટે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો। જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન,
નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન ઇત્તર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય.